નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ તમારી નિંદા કરે, એકલા પડી જાવ ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। લોકો ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી, પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે। યાદ રાખજો કે જે લોકો તમારી બુરાઈ કરવા માગે છે, જે લોકો તમારી નિંદા કરવા ઈચ્છે છે, એ કરવાના જ છે। તમે સારું કરો કે ખરાબ, એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરો। નિંદાથી ક્યારેય પણ ના ગભરાશો દોસ્તો। બીજાને નિયંત્રણમાં કરવાની જગ્યાએ જો તમે પોતાની જાતને જ નિયંત્રણમાં કરવા લાગશો તો તમારા જીવનના અડધા દુઃખો તો એમ જ દૂર થઈ જશે। સમય એ મનુષ્યના બનાવેલ માર્ગ પર નથી ચાલતો, પરંતુ મનુષ્યએ સમયે બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે। જેમને તમારો સાથ નિભાવવો છે, એ તો કેવી પણ પરિસ્થિતિ હશે એ સાથ નિભાવશે। એ ક્યારેય પણ પરિસ્થિતિનું બહાનું નહીં કાઢે। જ્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને કોઈ આપણો સાથ છોડી દે, તો ભલે ને એ આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ દિલથી નીકળી જ જાય છે। એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે દોસ્તો। ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી। ખરાબ વ્યક્તિઓ દરેક સંજોગોમાં અને દરેક માણસોમાં ભૂલ શોધવા માટે પાવરફુલ હોય છે। સારા વિચાર, સારી ભાવના અને સારી આદત એ હંમેશા આપણને ખુશ અને આનંદિત રાખે છે। કોઈ તમારો વિશ્વાસ તોડે તો એનો દિલથી આભાર માનો, કારણ કે એ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ। એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે। કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ એ બહાનું શોધે છે। પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે। પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો। તમારું દર્દ ભલે ને તમે ગમે એને બતાવી દો, પરંતુ તમારા દર્દનો અહેસાસ તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું દોસ્તો।
જવાબ તો દરેક વાતનો આપી શકાય છે, પરંતુ જે લોકો સંબંધની કિંમતને નથી સમજી શકતા એ લોકો સંબંધોને શું સમજી શકશે? માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળે છે સાહેબ, જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં એણે વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જતો હોય છે. કોઈનો સાથ નથી આપતું, બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. માણસ એ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય પણ નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ છે કે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. નસીબના પાના ત્યારે જ પલટાય છે જ્યારે મહેનતની શાહીથી કર્મ લખાય છે. બેસી રહેવાથી તો કાટ લાગે છે, પણ ચાલતા રહેવાથી જ રસ્તો કપાય છે. યાદ રાખજો દોસ્તો, જે સંઘર્ષ આજે તમને રડાવી રહ્યો છે એ જ અનુભવ આવતીકાલે તમને હસાવશે. પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે એની તો આદત છે તમને
સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે, પરંતુ થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવા વાળા જ તૂટી જાય. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે દોસ્તો. ક્યારેય તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે, એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. વૃક્ષ પરથી ખરી ગયેલું પાંદડું ક્યારેય પણ પાછું ડાળી પર જઈ શકતું નથી, પણ એ જ પાંદડું જમીનમાં ભળીને નવા અંકુર ફૂટવા માટે ખાતર બની જાય છે. જીવનમાં જ્યારે પણ તમને લાગે કે તમે બધું ખોઈ દીધું છે, ત્યારે યાદ રાખજો કે તમે નવા સ્વરૂપે ખીલવા માટે તૈયાર થઈ રહ્યા છો. તમારી હાર એ અંત નથી, પણ એક નવી અને મજબૂત શરૂઆત છે. લોકો શું કહે છે એની ચિંતા કરશો તો જીવનભર ડર જ લાગશે, પરંતુ એકવાર તમે પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા પણ તમારું મહત્વ આપવાનું શરૂ કરી દે છે. સમય જતાં માણસ શીખે છે કે સંબંધ બાંધવામાં નહીં, પરંતુ સંબંધ સાચવવામાં મહેનત પડે છે. દરેકને ખુશ રાખવાની દોડમાં આપણે પોતાને જ ભૂલી જઈએ છીએ, અને એક દિવસ સમજાય છે
કે જેના માટે બધું કર્યું એ જ લોકો આપણને અને આપણા મૌનને અવગણે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી ને, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. કેટલાક માણસો એ તમારી આખી જિંદગીને બદલી નાખે છે. જો મળે તો પણ અને જો ના મળે તો પણ. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે. એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયાં બની જશે. સમય અને કિસ્મત ઉપર ક્યારે અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે એનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરે છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી જેને કોઈ તમને આપી શકે, પરંતુ એ તો તમારા અંદર છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. કોઈનો સાથ નથી આપતું. બસ અહીં તો બધા જ મતલબ માટે સાથે રહેતા હોય છે. જે થઈ ગયું છે તેને બદલી શકાતું નથી. ગઈકાલના પસ્તાવા અને આવતીકાલની ચિંતામાં આપણે આજની અમૂલ્ય ક્ષણો
ખોઈ નાખીએ છીએ. જીવનમાં જે પણ સ્થિતિ આવે એનો સ્વીકાર કરો અને ત્યાંથી જ નવેસરથી શરૂઆત કરો. ઘણીવાર શબ્દો નહીં પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય એ બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એને આખું પુસ્તક લખો તોય ખાલી જ રહે છે. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધી શકતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. ઘણીવાર શબ્દો નહીં પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય એ તો બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એને આખું પુસ્તક લખો તોય ખાલી જ રહે છે. જો કોઈ તમને તકલીફ બતાવે તો એને શાંતિથી સાંભળો, કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો, પરંતુ એ માણસ એને મહેસૂસ કરી રહ્યા છે. જિંદગીમાં કેટલાય લોકો આપણને મળે છે. કેટલાક લોકો ફાયદો ઉઠાવે છે તો કેટલાક લોકો સહારો આપી જાય છે. ફાયદો જોનારા લોકો ભૂલી જવાય છે અને સહારો આપનાર લોકો કાયમ માટે યાદ રહે છે. જીવનમાં મોડું થવું એ ખરાબ નથી, ખોટા રસ્તે જવું એ ખરાબ છે. ધીમે ચાલો પણ સાચા ચાલો, કારણ કે સાચી દિશા જ સાચી મંજિલ સુધી પહોંચાડે છે. લોકો હસશે, ટીકાઓ કરશે, પણ અંતે પરિણામ જ જવાબ આપશે. જે લોકો બીજાથી ઉમ્મીદ રાખે છે એ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે. કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. યાદ રાખો દોસ્તો કે આ જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે
એટલી જ મોટી સફળતા પણ હશે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ ક્યારેય નથી તૂટતો. સમય એ તમને ક્યારેય પણ એ પૂછતો નથી કે તમે તૈયાર છો કે નહીં. એ તો બસ પસાર થાય છે. પણ એ સમય તમને એટલું બધું શીખવી જાય છે કે તમે પાછળ ફરીને જુઓ તો તમે જ બદલાયેલા લાગો છો. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું દોસ્તો. જે માણસને તમારા પર પૂરો વિશ્વાસ અને ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી. બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.